મારા ખેતરમાં અદાણી કંપનીની વીજ લાઈન હેવી ટેન્શન વીજ લાઈન આવે છે અને દાદાગીરીથી નાખેલી છે. મારી કોઈ રજા લીધી નથી અને આજે અમે એને બંધ કરાવવા આવ્યા એટલે મને એને એમ કીધું કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ, અમે એક પણ પૈસો વળતર આપવાના નથી અને ફરજિયાત લાઈન નાખવાના છે. તો અમે ફૂલ પોલીસ પ્રોટેક્શન લઈને આવશું અને તમને ખેતરમાં નહીં કરવા દઈએ. હવે તમારી માંગ શું છે? અમારી માંગ એ છે અત્યારે કે આ મારી સાથે એને ગેર શબ્દ વાપર્યા અને વર્તન કર્યું એ બદલ એનો જે કાંઈ સામાન મારા ખેતરમાં પડ્યો છે એ તાત્કાલિકના ધોરણે ઉપાડે. જ્યાં સુધી ઉપાડવાની કોઈ ગેરંટી નહીં મળે ત્યાં સુધી આ ચક્કાજામ અમે અહીંયાથી ખુલ્લું કરશું નહીં. આજે માળિયા તાલુકાનું રાસંગપર ગામ, ત્યાં અદાણીની જે લાઈન નીકળે છે તે લાઈનના સુપરવાઇઝરો જે ખેડૂતો સાથે એને ખરાબ રીતે વર્તન કર્યું છે કે ખેડૂતોને એમ કીધું કે ભાઈ લાઈન તો અહીંયાથી પસાર થશે, તમારે જ્યાં જવું હોય અહીંયા જાઓ, તમારાથી જે થાય એ કરી લ્યો. પછી એ નરેન્દ્રભાઈ રંગપરિયાની રજૂઆત મારા ધ્યાન ઉપર આવી અને મેં બપોરે સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો જોયો. એટલે હું આ વિસ્તારના સરપંચને સાથે રાખી અને વાતચીત કરી અને જોયું. એટલે મેં કલેક્ટરશ્રીને વાત કરી, આરએસી ખાચર સાહેબ આઈને વાત કરી, માળિયા પીઆઈ દરબાર સાહેબ આઈને વાત કરી કે જો ભાઈ આ સાંજે 7 વાગ્યા સુધીમાં અમારા ખેતર ઉપર જે કાંઈ એમની સામગ્રી પડી છે એ તાત્કાલિકના ધોરણે ઉપાડી લઈએ. 7 વાગ્યા પછી જો એનો કોઈ પણ પ્રકારનો ઉપાડવાનો કાર્યક્રમ ન ગોઠવો તો અમે કંડલા જામનગર હાઈવે બ્લોક કરી અને બેસી જશું. જે અમારા ખાતેદાર ત્યાં જે અમારા રાસંગપરના સર્વે નંબર આવતા હોય, જે ખાતેદારનો મને ફોન આવેલો કે અમારા ખેતરમાં બળજબરીપૂર્વક વીજ પોલના માણસો કામ કરે છે અને ગેરવતન કરે છે. ખરેખર મને માહિતી મળતા મને કે અહીંયા ત્યાં આવો એટલે રૂબરૂ તરત જ ઝડપથી અહીંયા સાઈડ ઉપર પહોંચ્યો અને જે અદાણીના માણસો જે કામ કરી રહ્યા હતા એ સાહેબોનું અને મેં મારા અંગત નજરે અને કાને સાંભળેલું કે જેનું ગેરવર્તન જે અમારા ખાતેદાર રહી કે જે વીજ પોલ ઊભો કરે અને કોરિડોરથી વધારેની જગ્યા જે આવે છે, જે રસ્સા જે આપણે ટાવરમાં જે ઊભા કરે છે એના રસ્સા આખા ખેતરમાં જે આશરે 24 ટાવરના રસ્સા ખેંચેલા છે પૂરા આખા ખેતરના અને બાજુના ખેતરમાં પણ પૂછ્યા વિના જે રસ્સા ખેંચી અને નુકસાની કરેલી છે એનું નુકસાની ભરપાઈ કરો એવી અમારી ખેડૂતની માંગ હતી. તો કે અમે અમારી કલેક્ટરનો હુકમ આ તો અમારાથી થાય છે અને અમે કરી લેશું. કોણ કામ બંધ કરવા અમે જોઈ છે એવું ગેરવતન કર્યું અમારી હાજરીમાં.